નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલ ચાલી રહેલ ફોરેસ્ટની પરીક્ષામાં વારંવાર પૂછાતો અગત્યનો ટોપિક ટાઈગર રિઝર્વ. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1 એપ્રિલ 1973ના રોજ જીમ કોર્બેટ નેશનલ પાર્કથી કરવામાં આવી. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆતના સમયે ભારતના વડાપ્રધાન શ્રી ઇન્દિરાબેન ગાંધી હતા. ડોક્ટર કૈલાસ સાંખલા પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ નિર્દેશક હતા. ડોક્ટર કૈલાસ સાંખલાને ભારતમાં ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. દર 4 વર્ષે વાઘ વસ્તી ગણતરી કરવામાં આવે છે. વાઘ વસ્તી ગણતરી NTCA અને WII દ્વારા કરવામાં આવે છે. 2005માં ટાઈગર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં 2006માં એક સંશોધન કરી NTCA નામની એક વૈધાનિક સંસ્થા સ્થાપવામાં આવી. વાઘ વસ્તી ગણતરી 2006, 2010, 2014, 2018 અને 2022માં કરવામાં આવી. હાલમાં ભારતમાં ટાઈગર રિઝર્વની સંખ્યા 55 છે. ભારતનું 55મું ટાઈગર રિઝર્વ રાજસ્થાનના ધોરપુર કરોલી ખાતે 2023માં સ્થાપવામાં આવ્યું. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના પ્રકરણ 4ની કલમ